નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે ખાસ કરીને આપણે ચોમાસાની અપડેટ મેળવશું, જેમાં ગુજરાતની અંદર ચોમાસું ક્યારે દસ્તક દેશે, અત્યારે ચોમાસાની સ્થિતિ શું છે તેની સાથે મિત્રો અત્યારે ચોમાસું ખાસ કરીને અંદમાન અને નિકોબારના દિવસોમાં સુધી હાલ તો પહોંચી ગયું છે। આના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારથી જોવા મળશે અને ભારતની અંદર ચોમાસું દસ્તક ક્યારે દે અને ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પહોંચે તેની આપણે વિગતવાર માહિતી આ વિડીયોની અંદર મેળવીશું। આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને વિડીયોને અન્ય મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તેને પણ આગળના ચોમાસા દરમિયાન વરસાદની સંપૂર્ણ અપડેટ આપણી ચેનલના મારફતે મળતી રહે। તો મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ઘણી બધી આમ જોવા જઈએ તો ચેનલો હોય કે પછી ન્યૂઝ હોય તેની ઉપર અત્યારે ચોમાસાને લઈને ઘણી બધી સ્થિતિ જોવા મળી રહી છે અને ઘણા બધા મતભેદો પણ જોવા મળી રહ્યા છે। અલનીનોની સ્થિતિ પણ વધઘટ સાથે જોવા મળી રહી છે। તો ખાસ કરીને મિત્રો આપણે અત્યારે વિંડલીના મારફતે તમને થોડી માહિતી જણાવતા રહીશું અને આગામી દિવસની અંદર પણ મિત્રો હવે ચોમાસા દરમિયાન વરસાદની શું સ્થિતિ રહેવાની છે તેની પણ માહિતી આપણી ચેનલના મારફતે મળતી રહેશે। તો ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ધીરે ધીરે ચોમાસાનું આગમન જોવા મળી રહ્યું છે અને આપણે ખાસ કરીને આજે 16 તારીખ દરમિયાન ચોમાસાની સત્તાવાર રીતે આમ જોવા જઈએ તો આજ સાંજ સુધીમાં હવામાન વિભાગ જાહેરાત કરી દેશે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે, કારણ કે અત્યારે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ સુધી અત્યારે ચોમાસું પહોંચી ગયું છે। તેની સાથે મિત્રો આગળ શ્રીલંકાના પણ અમુક ભાગો એટલે કે જે દક્ષિણ શ્રીલંકાના ભાગો છે આટલા વિસ્તાર સુધી આમ જોવા જઈએ તો આ બધા વિસ્તારની અંદર અહીંયા સુધી ચોમાસાએ પ્રવેશ આજે 16 મે દરમિયાન કરી લીધો છે। હવે મિત્રો ઝડપથી છલાંગ લગાવીને ખાસ કરીને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ તેની સાથે શ્રીલંકાના ભાગોની અંદર પણ ચોમાસાની આજે ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને ખાસ કરીને મિત્રો આમ જોવા જઈએ તો ઘણા દિવસ વહેલું ચોમાસું અત્યારે આ વિસ્તારની અંદર પહોંચી ગયું છે। હવે આવી ઝડપથી ચાલે તો ખાસ કરીને ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો અત્યારે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને ધીરે ધીરે હવે મિત્રો તે ભારતમાં પ્રવેશ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ જે પહેલેથી ચાર્ટ દર્શાવી રહ્યા છે તે મુજબ હવામાન ખાતું પણ આજે મિત્રો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર કાયદેસર રીતે જાહેરાત કરી દેશે। તે ઉપરાંત મિત્રો કેરળની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના અનુમાન મુજબ કેરળમાં પણ 3-4 દિવસ ચોમાસું વહેલું પહોંચે એટલે કે ભારતની અંદર પ્રવેશ થાય તેવી સંભાવના રહેલી છે અને અત્યારની હવામાનની અપડેટ પ્રમાણે 26 મે આસપાસ કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે છે, પરંતુ હાલના મોડેલ પ્રમાણે મિત્રો આમાં આગળ પાછળ થઈ શકે છે, પરંતુ હવામાન વિભાગે આ તારીખની જાહેરાત કરી દીધી છે અને બંગાળની ખાડી હોય કે પછી અરબ સાગરની અંદર ચોમાસું એ દિવસોની અંદર એ તારીખોની અંદર પહોંચે તેવી શક્યતા પૂરી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર પણ મિત્રો ચોમાસું આ વર્ષ દરમિયાન થોડું વહેલું પહોંચે તેવા પણ હાલ તો સંકેતો જોવા મળી રહ્યા છે, પરંતુ ગયા વર્ષે જે ચોમાસું ઝડપથી આગળ વધીને કેરળમાં પણ વહેલું પહોંચ્યું હતું અને ત્યારબાદ મુંબઈ મહારાષ્ટ્ર સુધી તે ઘણું બધું કવર કરીને ઘણું બધું ફાસ્ટથી આગળ વધીને ત્યાં સુધી પહોંચ્યું હતું, પણ ત્યારબાદ તે ધીમું અને સ્થિર પડી ગયું છે અને ગુજરાતની અંદર 16 જૂન આસપાસ તેની એન્ટ્રી થઈ હતી, પરંતુ આ વખતે સંભાવના થોડી વહેલી હાલ તો ચાલી રહી છે તેવું અનુમાન રહેલું છે। હવે પૂરેપૂરા સંજોગો કેવા જોવા મળે છે તે મુજબ ચોમાસાનો અંદાજ દર્શાવી શકાય છે। બાકી અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચોમાસું વિધિવત તારીખ કરતાં થોડું વહેલું ચાલે અને પહોંચે તેવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે। જ્યાં સુધી હવામાન વિભાગે પુષ્ટિ ન કરે ત્યાં સુધી આપણે ચોમાસું ગુજરાતની અંદર પહોંચે તેવા હાલ તો ન્યૂઝ જોવા મળે ત્યાં સુધી તેની રાહ જોવી પડશે। હવે ખાસ કરીને વાત કરીએ તો હાલ મિત્રો ગુજરાતની અંદર હવે અત્યારે બંગાળના અમુક ભાગ બંગાળની ખાડીના ભાગોની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, જેના કારણે હવે ચોમાસું પવન શરૂઆત થશે અને મિત્રો ભેજવાળા પવનો ગુજરાત સુધી આવે છે, જેના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારો જે ગુજરાતના છે તેમાં હવે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને ગરમીમાંથી હવે ધીરે ધીરે રાહત જોવા મળી શકે છે અને ઓવર ગુજરાતની અંદર 2 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે અને પવનની ઝડપ પણ ખાસ કરીને દરિયાઈ ભાગોની અંદર થોડી વધવાની શક્યતા હાલ જોવા મળી રહી છે। બાકી મિત્રો હવે ધીરે ધીરે 20 તારીખ આવશે અને 20 મેથી લઈને 30 મે દરમિયાન ગુજરાતની અંદર આ ચોમાસું આગળ પહોંચ્યું છે, આગળ ચાલી રહ્યું છે, જેના કારણે કેરળ સુધી પહોંચશે
એ દિવસો દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ શરૂ થશે, એટલે કે વરસાદ શરૂ થશે. ભારે વરસાદ નહીં હોય પરંતુ પવન સાથે અને વીજળીના ચમકારા કડાકા સાથે એવા વરસાદો જોવા મળે, હળવા વરસાદો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એટલે કે પ્રી મોન્સૂન જે ચોમાસા પહેલાં શરૂઆત થતી હોય છે તે. અને મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો જે સૌરાષ્ટ્ર ભાગ છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધુ જોવા મળશે. બાકીના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ઓછી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો 20 મેથી લઈને 30 મે દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓની અંદર તૈયારી રાખવી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદોની. બાકી મિત્રો ચોમાસું 2026 100% સારું રહે તેવી સંભાવના છે. ગયા વર્ષની સરખામણીએ મિત્રો થોડો વરસાદ ઓછો થાય, એટલે કે થોડો વરસાદ ઓછો રહે તેવું હવામાન વિભાગે આકલન કર્યું છે. પરંતુ હાલ તો કોઈ આગાહીકાર હોય કે પછી હવામાન ખાતું હોય કે નબળા ચોમાસાના હાલ તો સંકેતો દેખાઈ રહ્યા નથી. એટલે કે ચોમાસું આ વર્ષે પણ સારું રહે તેવી સંભાવના છે, વરસાદ પણ સારા રહે તેવી શક્યતા છે. પરંતુ આ વર્ષે એકાદ મહિનાની અંદર જો વરસાદ ઓછો જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. પરંતુ આ જૂન અથવા તો જૂન બાદના મહિનાની અંદર થોડો ગેપ જોવા મળી શકે છે. જૂનમાં પણ એકસાથે વાવણીની સંભાવના હાલ તો જણાઈ રહી નથી. પહેલાં સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, ત્યારબાદ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એવી રીતે ચોમાસું જોવા મળે. અને ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ મિત્રો 2 થી 3 તબક્કાની અંદર આ વર્ષે પણ જોવા મળે તેવી હાલ સંભાવના જણાઈ રહી છે. પરંતુ ગયા વર્ષની સરખામણીએ વરસાદ ચોક્કસપણે અમુક વિસ્તારની અંદર ઓછો થાય તેવા પણ હાલ તો સંજોગો જોવા મળી રહ્યા છે. પરંતુ નબળું વર્ષ બહુ જોવા મળતું નથી. બાકી હવે જેવું સિસ્ટમો બને અને વરસાદના રાઉન્ડ આવે તે ઉપર જોવાનું રહ્યું. બાકી અત્યારે કોઈ સંભાવના હાલ તો બહુ મોટી જણાઈ રહી નથી. બાકી મિત્રો અત્યારે ખાસ કરીને આજે 16 મે જોવા મળી રહી છે, ત્યારે તારીખ છે, અને ખાસ તો કોઈ ગરમીનું પ્રમાણ 2-3 દિવસથી જોવા મળતું હતું, પરંતુ આજથી ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે ધીરે ધીરે મિત્રો ઉકળાટનું પ્રમાણ પણ વધશે અને ત્યારબાદ મિત્રો વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અત્યારે ખાસ તો આમ જોવા જઈએ તો વાદળો પણ અરબી સમુદ્ર હોય કે પછી બંગાળની ખાડી હોય તેમાં વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે. ને ઘણા બધા વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. ત્યાં પણ આમ ગણવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય. કેરળની અંદર આપણે પહેલાં જણાવ્યું તે મુજબ 26 મે આસપાસ, એટલે 26 મે આપી દીધી છે, હવામાન વિભાગે તારીખની જાહેરાત કરી દીધી છે. ત્યારે કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર થશે. અને ત્યારબાદ મિત્રો આમ જોવા જઈએ તો જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર ચોમાસો પ્રવેશ કરતું હોય છે તે મુજબ પ્રવેશ કરે તેવી સંભાવના છે. અને એક મિત્રો સિસ્ટમ બનવાની સંભાવના હાલ તો જોવા મળી રહી છે અને અરબી સમુદ્ર સુધી પહોંચવાની છે. પરંતુ હાલ તો તેનો ટ્રેક બહુ ગુજરાત સુધી નથી જોવા મળતો, પરંતુ ચોક્કસપણે તે નબળી રહેશે. એટલે ગુજરાતની અંદર કોઈ વાવાઝોડાનો હાલ તો ખતરો જણાઈ રહ્યો નથી. બાકી સિસ્ટમમાં અપડેટ આવશે તેમજ વરસાદની પણ અપડેટ આપણે ધીરે ધીરે આપતા રહીશું. આ હતી મિત્રો આજની હવામાનને લઈને સંપૂર્ણ માહિતી. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.